દેશમાં ગાયના રક્ષણ અને તેના માંસને લઈને અનેક ચર્ચાઓ ઊભી થઈ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે। ગાયના રક્ષણ માટેની વાતો કરનાર રાજકારણીઓને ખબર જ નથી કે આખરે ગાયની સ્થિતિ અત્યારે શું છે। તેઓ માત્ર લોકોની લાગણીઓ વશ કરીને પોતાની રાજકીય ઈચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે ગાયના નામનો દુરુપયોગ કરી રહ્યા છે, જ્યારે સાચા ગૌભક્તો તો માત્ર સેવા કરે છે અને દુખિયારી ગાયને દુઃખ મુક્ત કરાવવાના નિસ્વાર્થી સેવા કરે છે। આવો જ એક સેવાયજ્ઞ ચાલે છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની જલારામ ગૌશાળામાં। બનાસકાંઠા જિલ્લાના સરહદને અડીને આવેલા ભાભરમાં ચાલી રહી છે અનોખી ગૌસેવા। ભાભરમાં આવેલી જલારામ ગૌશાળામાં 8000થી પણ વધારે ગાયો છે। આ ગાયોમાંથી મોટાભાગની ગાયો દુખિયારી છે। ગૌશાળામાં રહેલી ગાયોને ગર્ભ, કેન્સર, ફ્રેક્ચર, ચર્મરોગ જેવા અનેક રોગોથી પીડાય છે। જલારામ ગૌશાળાની એમ્બ્યુલન્સ દ્વારા 500 કિલોમીટરના વિસ્તારમાં દુખી ગાયોને ગૌશાળામાં લાવી આપવામાં આવે છે। સારવાર જલારામ ગૌશાળાનો દિવસનો ખર્ચ 3 લાખ રૂપિયા છે। ગૌશાળા ચલાવવાના વર્ષે 10 કરોડથી વધુ નાણાંની જરૂર પડે છે। આ દુખિયારી ગાયોની પીડા કોઈ રાજકારણો જાણતા નથી। તેઓ માત્ર ગૌરક્ષાની વાતો કરે છે। જે સાચા ગૌ સેવકો છે તે નિસ્વાર્થ ભાવે ગાયને માતા સમજી તેની સેવા કરે છે। જલારામ ગૌશાળામાં ગાયો માટે ખાસ દવાખાનું બનાવવામાં આવ્યું છે, જ્યાં આધુનિક સુવિધાઓ અને સાધનો હોવાથી બીમારીથી પીડાતી ગાયને તેના દુઃખમાંથી રાહત આપવામાં આવે છે। ભારતનું સૌથી મોટું ગાયોનું હોસ્પિટલ આ ગૌશાળા છે। આ જલારામ ગૌશાળા ભાભર ખાતે ગુજરાતની અને ભારતની સૌથી મોટા મહિલા આ હોસ્પિટલ છે। અહીં દરેક પ્રકારની ગાયોની બીમારીની સારવાર થાય છે અને ગાયોને અહીંયા લાવવા માટે આપણી પાસે 22 એમ્બ્યુલન્સ છે, જે ગુજરાતમાં કોઈ પણ જગ્યા નજીકના વિસ્તાર 400-500 કિલોમીટરમાંથી ગાય અહીં લાવવામાં આવે છે અને પૂરેપૂરી અહીં સારવાર ડૉક્ટર પંચાલ સાહેબ અને એની ટીમ ખૂબ સારી રીતે કરી રહી છે અને અત્યાર સુધી ઓછામાં ઓછા 15000 ઓપરેશન અહીં થઈ ચૂક્યા છે। માણસને જેમ ફ્રેક્ચર થાય અને જેવી રીતના અંદર સળિયા અને પ્લેટ મૂકવામાં આવે છે, એ પણ દરેક પ્રકારનું ગાય માટે ઓપરેશન થઈ રહ્યું છે। અમારી પાસે અહીંયા વ્યવસ્થા એવી છે કે ગાયના પેટની અંદર એક નાની ટાંકણી અથવા એક સ્ટેપલરની જો પિન પણ હોય તો એ પણ સ્કેન થઈ જાય છે, એવું સ્કેનર મશીન પણ અમારે ત્યાં છે। હાલ ગૌશાળાની શું સ્થિતિ છે? અમારી ગૌશાળામાં ભગવાનની કૃપાથી જેટલો ખર્ચ છે એટલી આવક થતી રહે છે। આ વખતે નોટબંધી અને બીજા કેટલાક મંદીના કારણોને લીધે અમારી ગૌશાળા ઉપર બહુ જ મોટું આર્થિક ભારણ વધી ગયું હતું। આ ભારણને નિવારવા માટે અમે એક ગૌકથાનું આયોજન કર્યું છે અને તમને નવાઈ લાગશે કે ગામડાના લોકો એટલો બધો પૈસાનો વરસાદ વરસાવે છે, અમારી અપેક્ષા કરતાં પણ ખૂબ લોકોએ આપ્યું છે, એટલે અમારી ગૌશાળા વળી પાછી આર્થિક સર્વાઈવ થઈ શકે એવી સ્થિતિમાં આવી ગઈ છે। દેશમાં ગૌમાંસ અને ગૌ હત્યાને લઈ અનેક ચર્ચાઓ પ્રજાના પ્રતિનિધિઓ કરી રહ્યા છે। દેશમાં ધર્મ અને ગાયના નામે લોકોની આધ્યાત્મિકતા સાથે રાજકારણીઓ ખેલ કરી રહ્યા છે, જ્યારે તેઓ આવી ગૌશાળાની ક્યારેય પીડા સમજતા નથી, માત્ર ગૌવંશ બચાવવા માટે વાતો કરે છે। ભાભર ગૌશાળામાં રહેલી 8000 ગાયોમાંથી મોટાભાગની ગાયો રોગથી પીડાય છે, પરંતુ આ રાજકારણીઓ તેની સમસ્યાને સમજતા નથી। માત્ર વોટ બેંક માટે લોકોની આધ્યાત્મિકતા લાગણીને ઉજાગર કરી પોતાનું કામ કરે છે। દેશમાં ગૌવંશને બચાવવા માટે કાયદાની વાત કરવામાં આવે છે, પરંતુ માત્ર કાયદો બનાવવાથી ગૌવંશનો બચાવ થશે તેવું નથી। દેશની ગૌશાળાની મુશ્કેલીઓ તેમને સમજવી જોઈએ। ગૌશાળાનું સંચાલન કરનાર સેવકોને ગાયોને દુઃખ દૂર કરવા માટે સહાય કરવી જોઈએ, પરંતુ દેશમાં રાજકારણીઓ માત્ર વાતો કરે છે। તેઓને ગાયની શું મુશ્કેલી છે તેમને થોડું પણ જ્ઞાન નથી। દેશની ગૌશાળાઓમાં ગૌમાતાની એટલી કફોડી સ્થિતિ છે કે જો માત્ર ગૌશાળાઓ માટે રાજકારણીઓનું થોડું વિચારે તો 90% ગૌસેવા તો તેના થકી જ થઈ શકે તેમ છે, પરંતુ પ્રજાની આત્મનિર્ભરતા લાગણીઓ સાથે ખેલનારા આ રાજકારણીઓ નક્કર કામગીરી કરવાના બદલે પોતાનો રાજકીય ગ્રાફ ઊંચો કરી રહ્યા છે। ગૌશાળાની શરૂઆત 1999માં થઈ હતી। નાના પાયે પહેલી અમે 167 જેવી ગાયો એક વાડામાં પૂરી હતી અને બીમાર ગાયોનું કામકાજ થતું હતું અને દરેક જે ગૌસેવકો હતા એ જાતે પાટાપૂટી કરતા હતા અને ધીમે ધીમે એનાથી પછી આગળ વધ્યું। હાલ શું સ્થિતિ છે ગૌશાળાની? હાલ ગૌશાળામાં ટોટલ ગૌવંશ 8000 જેવી સંખ્યા છે। બીમાર ગાયોની તમામ ઓપરેશનો જેવા કે કેન્સર હોય, ગાયનેક હોય,
ફ્રેક્ચર હોય, તમામ દરેક જાતના ગાયના બધા જ ઓપરેશનો ડૉક્ટર પંચાલ સાહેબ પૂરી દિલથી હાર્ટથી સેવા કરે છે. આ બીમાર ગાયો ક્યાં ક્યાંથી આવે છે, કેટલા કિલોમીટર? બીમાર ગાયો 500 કિલોમીટરના એરિયાથી આવે. રાજસ્થાન, પથમેડા, આ બાજુ બરોડા, ટોટલ એરિયામાંથી, ગુજરાત ઉપરાંત બહાર રાજસ્થાનમાંથી બી આવે છે. ભાભરમાં ચાલતી જલારામ ગૌશાળાનું કામ સાચા અર્થમાં ગૌસેવાનું છે. આસપાસના વિસ્તારની દુખિયારી ગાયો જલારામ ગૌશાળામાં આવે છે. અહીં તેને યોગ્ય સારવાર પણ મળી રહે છે. જલારામ ગૌશાળાના સંચાલકો લોકો પાસેથી દાન એકત્ર કરી ગૌસેવાનું ઉત્કૃષ્ટ કામ કરી રહ્યા છે. ત્યારે આવી ગૌશાળાઓ માટે જ સરકાર કોઈ કાયદો પસાર કરી તેનો નિભાવ ખર્ચે પૂરો કરે તો દેશમાંથી ગૌ હત્યા અને ગૌમાંસ જેવા પ્રશ્નોને કોઈ સ્થાન જ નહીં રહે. રસ્તામાં રખડતી ગાયોને પણ આશ્રય સ્થાન મળશે અને દેશના હિન્દુ ધર્મના લોકોની પણ લાગણી દુભાતી ઓછી થશે.